ગુડ મોર્નિંગ મિત્રો. કચ્છનો ખેડૂત સમૃદ્ધ થયો ને એની પાછળનું કારણ ઘણા બધા છે. આજે ભયંકર જબરજસ્ત ઠંડી છે, 9 ડિજિટમાં ઠંડી છે. કચ્છના ખેડૂતે જે એક પરંપરા ચલાવી ને અને ખેતીને 4 ચાંદ લાગ્યા ને એનું મૂળ કારણ શું છે ને એ હું તમને બતાવું. જો આદિ દેખાય છે ને એ અનારની ખેતી છે. લાલ સોના ચંદન કયો તો પણ ચાલે છે, કાંઈ ઘટે નહીં. આ ખેતી આવી ને પછી કચ્છનો ખેડૂત છે ને એ સમૃદ્ધ થયો. બાકી કચ્છની અંદર છે ને માણસો અહીંથી બહાર નીકળતા, બરાબર. અને આ જ્યારથી લાલ ચંદન આવ્યું ને ત્યાર પછી ખેડૂતો ખૂબ સમૃદ્ધ થયા, બહુ સમૃદ્ધ થયા, જેની કોઈ સીમા નથી. પણ આની પાછળનો ઇતિહાસ ઘણો ગહેરો છે, બહુ મહેનત છે અને અતિ સમૃદ્ધ ખેતી છે આ. નો ડાઉટ રૂપિયા આની અંદર મળે, પણ સામે મહેનત પણ એટલી કરવી પડે છે. આ છે લાલ ચંદન, સોના હે સોના. અને આજે હું આ બોલું છું ને ત્યારે એકચ્યુઅલી ભાવ જે છે ને એ 145 રૂપિયા પર કેજી આ બોલાય છે. આ તૈયાર છે ઓલમોસ્ટ. આ 8 થી 10 દિવસની અંદર કમ્પ્લીટ માલ તૈયાર છે. જુઓ છે આખો બગીચો, તમે જુઓ કમ્પ્લીટ, કાંઈ ઘટે નહીં, બરાબર. એટલે ખેતી બહુ અઘરી નથી, પણ સોચી સમજીને વ્યવસ્થિત જો કરવામાં આવે તો ડેફિનેટલી ખેતી બહુ સમૃદ્ધ છે. નો ડાઉટ આની પાછળ મહેનત લાગે છે, બહુ ખર્ચ કરવો પડતો હોય છે. અને આ ઓરિજિનલ ફ્રૂટ છે. દેખાય છે સવારના પોરમાં જબરજસ્ત ઠંડીની અંદર આવી બધી મહેનત કરવી પડતી હોય છે. આમ છે ભાઈ. અને આ જે દેખાય છે એ કમ્પ્લીટ કપડાં પહેરાવેલા છે. ઠંડી ન પડે એટલે નહીં, પણ આની પાછળનું સાયન્સ છે. સાયન્સ એવું છે કે માલ ખરાબ ન થાય ને એટલા માટે આખી વાડીમાં જો કોટનના કપડાં પહેરાવેલા છે. આખું નેટ ક્લોથ કમ્પ્લીટ પહેરાવેલ છે. જો વ્યવસ્થિત તમારે જોવું હોય ને જોઈ લે છે. આખી વાડીમાં આ લગભગ 2 થી 2.5 લાખ રૂપિયાનું કાપડ થાય. પણ ખેડૂત છે ને ક્યારેય ખર્ચમાં ક્યારે પાછળ નથી હટતો, પણ અત્યાધુનિક ખેતી કરે છે. આવી ખેતી છે ભાઈ કચ્છની, બરાબર. જોઈ લ્યો લાલ ચંદન માલ હે ના. પુષ્પાનો ડાયલોગ યાદ આવી જાય. અને આ આવ્યા પછી ખેડૂતો છે ને સમૃદ્ધ થયા છે. નો ડાઉટ આની અંદર દર 4 થી 5 દિવસે સ્પ્રે કરવા પડતા હોય છે, પણ આ ફ્રૂટ છે ને એ ઓરિજિનલ છે. અને આ 100% ઓર્ગેનિક છે. આજે દેખાય છે ને એ, કારણ કે જે કાંઈ પણ દવા કે સ્પ્રે થાય છે ને એ બહાર થાય છે. અંદરનો જે છે ને એની અંદર ક્યાંય દવા પહોંચતી નથી, સમજી લેજો. એટલે તમે તમારે બિંદાસ ખાઓ. આ એક્સપોર્ટ થાય છે, દુબઈ છે, બાંગ્લાદેશ છે, અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, એ જગ્યાએ એક્સપોર્ટ થાય છે. અને આ લાલ ચંદન આવ્યા ને પછી એકચ્યુઅલી આનો ઇતિહાસ ગહેરો છે. આ એકચ્યુઅલી લઈ આવનાર છે ને એ બિદડાની અંદર એક પ્રગતિશીલ ખેડૂત છે. બિદડાની અંદર ભવાનજીભાઈ રામાણી, આમ સામાજિક અગ્રણી છે, બહુ સેવાભાવી માણસ છે. મારા ગામથી 20 કિલોમીટર થાય. એ સમૃદ્ધ ખેડૂત છે ને એ કચ્છની અંદર આ દાડમ લઈ આવનાર પહેલી વ્યક્તિ ભવાનજીભાઈ રામાણી, સેવાભાવી માણસ છે. એની વાડીએ ઘણા બધા ખેડૂતો જાતા, હું પણ ગયેલો છું. અને ગયા પછી ખબર પડી કે આની ખેતી કરાય. જોકે એ તો 12-15 વર્ષ પહેલાં લઈ આવ્યા હતા. એ તો સમૃદ્ધ થયા જ છે, પણ આખા એરિયાને સમૃદ્ધ કર્યા તો એમાં એનો શ્રેય ફાળો જાય છે. પ્લસ મહારાષ્ટ્રના ખેડૂતો પણ એટલા બધા એક્ટિવ છે કે તમે ગમે ત્યારે એને ફોન કરો ને તો એ તમને સાચી
મદદ અને માહિતી આપે છે. આ હકીકત છે. જુઓ, આ ઓલમોસ્ટ રેડી છે, ક્યાંય દાગ નહીં. હેના મિત્રો, આ આવ્યા પછી કચ્છની ખેતીને 4 ચાંદ લાગ્યા છે. અને વાડીએ નારિયેળ તો હોય, તમને ખબર જ છે, કાંઈ ઘટે નહીં. બરાબર. એટલે ખેતી કરવી તો આવી તાકાતથી કરવી અને જબરજસ્ત દમદાર કેવી કરવી. કારણ કે આ જે ફ્રૂટ છે ને એ સૌથી કિંમતી છે અને 100% ઓર્ગેનિક છે ભાઈ. તમે તમારે બિંદાસ ખાઓ. 100 બીમાર 1 અનાર. આ અમથા નથી કહેવાનો, આની પાછળ કંઈક રાસ છે ત્યારે કહેવાનું છે. અને આજે 145 kg વેપાર થયેલા છે અને ખેડૂત પાસેથી લઈ જાય છે. આવી ખેતી કરો ને નવી બુદ્ધિની, નવી તાકાતથી, ત્યારે રૂપિયા બને મિત્રો. બરાબર ને? બન્યા રહેજો, શેર કરવાનું ભૂલતા નહીં. આ કચ્છની, હા જો કોઈ પણ મહેનત ખેડૂત કરતો હોય, પણ જ્યાં સુધી ઉપરવાળાની કૃપા ન થાય ને ત્યાં સુધી આ શક્ય નથી. હું આ વાત કરું છું ને, આજથી 10-15 વર્ષ પહેલાં પરિસ્થિતિ કચ્છની અંદર બહુ ભયંકર ખરાબ હતી. માણસો અહીંથી નીકળીને બહાર જતા વ્યવસાય માટે, વેપાર માટે. પણ આ આવ્યા પછી છે ને, બહારથી માણસો અહીંયા આવે છે. અને આખા ગુજરાતમાં હાઈએસ્ટ પ્રોડક્શન જો હોય ને અનારનું, તો એ કચ્છ, અને એમાંય પર્ટિક્યુલર આ જે બેલ્ટ કહેવાય ને, માંડવીનો બેલ્ટ, એ સૌથી સમૃદ્ધ છે. નો ડાઉટ કુદરતની શક્તિ વગર શક્ય નથી. પણ કુદરત ક્યારે આપે? તમારી અંદર કંઈક એવું જમા હોય તો આપે, બાકી ગમે એને ન આપે. બરાબર ને? એટલે ખેડૂત થવું, પણ જેવા તેવા નહીં, વ્યવસ્થિત ખેડૂત થવું, અત્યાધુનિક સમૃદ્ધ ખેતી કરવી. ખેતીમાં પછી હા, સવારના 5 વાગે ખેડૂતો અહીંયા આવે છે. તમારી જાણ ખાતર, તમને એમ સમજતા હોય કે ખેતી એમને એમ થતી હોય, એવું નથી. સવારે 5 વાગે ખેડૂત અહીંયા વાડીએ પહોંચી જતો હોય છે. જે કરો એ બેસ્ટ કરો છે. લાલ સોના લાલ લાલ, ચંદન હે ચંદનભાઈ, મુર્ગન, મજા જ આવી જાય. એટલે આવું છે. અને મસ્ત રહો. બરાબર? ચલો મળીએ. જય શ્રી કૃષ્ણ.